આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારી ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ દૂર થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આ રીતના આપણી પાસે કિચનમાં ઘણા બધા પ્લાસ્ટિકના ડબ્બા હોય ને એમને એમ પડ્યા હોય, ચોરસ હોય કે ગોળ હોય, તમે કોઈ પણ લઈ શકો. તમારી પાસે આ રીતનું ન હોય ને બીજું કોઈ ચોરસ જેવું હોય ને આ રીતના લાંબુ થોડુંક, તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો. એનાથી આપણે ખૂબ જ સરસ આઈડિયા આજે જોઈશું. તો જો અહીંયા મેં આ રીતનું લઈ લીધું છે. હવે આપણે શું કરવાનું, કોઈ વસ્તુ ગરમ કરી લેવાની, ખીલી વગેરે, અને આ રીતે તેમાં છે ને એક હોલ પાડી દેવાનો. જુઓ, એક કાણું કરી લેવાનું. અને એ જ રીતે તેનું ઢાંકણ હોય છે ને તેમાં પણ આપણે એક હોલ કરી લેવાનું છે, ખીલી વગેરે ગરમ કરી. તો બંનેમાં હોલ કરી અને આપણે કોઈ પણ નરમ દોરી હોય ને એ રીતના આપણે દોરી લઈ લેવાની. જુઓ, ડબ્બાના પેલા હોલ છે ને તેમાં દોરી પરોવી અને છેડા ઉપર ગાંઠ મારી દઈએ તો આ રીતે દોરી નીકળે નહીં. જુઓ, આ રીતે છેડા ઉપર ગાંઠ મારવાથી દોરી તેમાંથી નીકળશે નહીં. અને જે બીજો છેડો છે ને દોરીનો, તેને આપણે જે ઢાંકણમાં હોલ કર્યો છે ને તેની અંદર પરોવી દઈશું. તો બંનેમાં દોરી સરસ રીતે પેક થઈ જશે. જુઓ, તમને કરીને બતાવું છું. આ રીતે ઢાંકણમાં દોરી નાખી દેવાની ઢાંકણના હોલમાં, અને તેમાં પણ આપણે ગાંઠ લગાવી દઈએ તો બંનેમાંથી દોરી નીકળશે ને એને આ રીતનું તૈયાર થઈ જશે. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરવાનું, કોઈ પણ જબલા કોથળી આપણી પાસે હોય છે ને, કરિયાણામાં અને શાકભાજીમાં આવે છે, કોઈ પણ કોથળી આ રીતની નાની લઈ લેવાની, આપણે ડબ્બામાં આવી જાય ને એ રીતની, અને તેને આ રીતે ડબ્બામાં સરસ રીતે તળિયા સુધી સરસ સેટ કરી લેવાની. અને હવે તમને તેનો ઉપયોગ બતાવું છું. આપણે કિચનમાં પ્લેટફોર્મની નીચે જે કબાટો હોય છે ને, કેબિનેટ, આપણે વાસણ વગેરે રાખતા હોઈએ, જુઓ આ રીતની કબાટ હોય ને તેને ખોલી લેવાની અને તેનું ઢાંકણ આપણે બાંધ્યું છે ને તેને અંદરના ભાગે જવા દેવાની, કબાટના અંદર. અને પછી દોરી એકદમ આપણી નરમ છે એટલે કબાટ સરસ રીતે બંધ થઈ જશે. જુઓ, તમારે ખુલ્લું ના રહે. અને આ રીતે ડબ્બામાં આપણે જે પણ શાકભાજી ઉપર ઊભા કાપતા હોઈએ ને, રસોઈ કરતા હોઈએ, તો આ રીતે શાકભાજીના કચરા આપણે ડબ્બામાં બધા આપણે કચરા નાખી શકાય. જુઓ, બટેટા, ડુંગળી કટ કરી કે કોઈ પણ શાકભાજી તમે કટ કરતા હો, એ બધા જે ફ્રૂટના હોય કોઈ પણ તમે આ રીતે નાખી શકો. અને જ્યારે રસોઈ થઈ જાય ને આપણે તેનો ઉપયોગ ન કરવો હોય તો તેને સરસ કાઢી અને કચરો ડસ્ટબિનમાં નાખી દેવાય મોટી, અને આ ડબ્બાને ક્યાંય પણ રાખી દેવાય તો ફરીથી ઉપયોગ કરવા થાય. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. જ્યારે પણ દાળ શાકમાં કે કઢીમાં વઘાર કરીએ ને તો શું થાય કે બધો ગેસ આપણો ચીકણું થઈ જાય, આજુબાજુ તેના તેલના છાંટા ઉડે અને ટાઇલ્સ પણ છે ને ખરાબ થઈ જતી હોય છે. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. જ્યારે પણ આપણે વઘાર કરીએ અને તેલ ગરમ મૂકીએ ને આ રીતે, તો તેમાં છે ને જરાક અમથું મીઠું નાખી દેવાનું. જુઓ, અહીંયા છે ને હું જીરું નાખીને પછી મીઠું નાખીશું, કેમ કે જીરાથી આપણે છાંટા નથી ઉડતા. તો આ રીતે જીરું નાખી દેવાનું આપણે, અને ત્યાર પછી જરાક અમથું મીઠું નાખી દઈશું. જુઓ, તો તેનાથી શું થશે કે આપણે મીઠો લીમડો નાખીએ કે પછી આપણે રાઈ નાખીએ છીએ કે કોઈ પણ ટમેટા વગેરે પણ તમે નાખશો ને તેમાં તો જરા પણ ઉડશે નહીં. જુઓ, અહીંયા હું રાઈ નાખીને બતાવું છું. જુઓ, એક પણ છાંટો તમારે ઉડશે નહીં. ખૂબ જ સરસ આ આઈડિયા છે. તો તમે ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઈક કરજો. તે જે રોટીના કેસરોલ હોય છે ને ડબ્બા આ રીતે, તેમાં આપણે તમે જોતા હશો કે થોડા દિવસ થઈ જાય તો તેમાં એક અલગ જ ટાઈપની તેમાં વાસ થઈ જતી હોય છે ને. તો તેને આપણે શું કરવાનું, આપણે આ રીતે 15 દિવસે કે 1 મહિને આ રીતે આપણે છે ને તેને સ્વચ્છ પહેલાં ધોઈ લેવાનું, અને પછી તેના આ રીતે ન્યૂઝપેપરના આ રીતે ગોળા આપણે વાળી લેવાના થોડાક, અને ગોળાને આપણે જરા પાણીવાળા કરી લેવાના, આ રીતે થોડાક ભીના કરી લેવાના. અને ત્યાર પછી આપણે ડબ્બાને ઢાંકી અને 1 કલાક માટે આપણે મૂકી રાખીએ. ત્યાર પછી આપણે આ કાઢી અને સ્વચ્છ તેને ધોઈ લેશું. આ રીતના આપણે કોઈ પણ ડબ્બો હોય ને, કન્ટેનર આપણે કિચનમાં તો સ્ટીલનું હોય કે આ રીતે પ્લાસ્ટિકનું હોય, પણ ક્યારેક કોઈ કન્ટેનરનું ઢાંકણ છે ને એકદમ ઢીલું થઈ ગયું હોય, આપણે તેમાં કોઈ વસ્તુ ના ભરી શકાય, ઢોળાઈ જાય. તો તેના માટે છે ને આ રીતે કોઈ પણ રબડ લઈ લેવાની. જો આ રીતે, અને તેના જે આટા આપણે નાખવાનો હોય છે ને તેમાં સરસ રબડ તમે આ રીતે પહેરાવી દેશો ને, ત્યાર પછી તમે જોશો ને તો એકદમ તમારે ઢાંકણ ટાઈટ થઈ જશે. જુઓ, ખુલશે જ નહીં, એકદમ સરસ થઈ જશે. તમે ટ્રાય કરજો, કોઈ પણ ડબ્બામાં કરી શકો. સ્ટીલનું હોય, ટિફિનનો હોય કે કોઈ પણ તમારે ખુલી જતું હોય ને, ઢીલું રહેતું હોય ને, તો આપણે ટ્રાય કરી શકાય. થોડાક દિવસ થાય ને એટલે આપણે ગમે તેવા હાથ લગાવતા હોઈએ ને તો આ રીતે સ્વિચ બોર્ડની હોય ને આપણે સ્વિચ, તેમાં દાગ પડી ગયા છે. જો આ રીતે, તો હળવા દાગ પણ હોય ને તો તમારે શું કરવાનું, આ રીતની કોલગેટ આપણે લઈ લેવાય. તો જરાક કમથી જ મેં લગાવી છે. અને ત્યાર પછી એક રૂ લઈ લેવાનું, અને રૂને જરાક જ ભીનું કર્યું છે મેં, વધારે નહીં. અને પહેલાં તો આપણે જે મેઇન સ્વિચ હોય ને લાઇટની, બંધ કરીને જ આ કામ કરાય. કોઈ પણ વસ્તુ તમે નાખો એટલે બંધ તો કરવી જ પડે. ચાલુમાં ક્યારેય પણ આ સ્વિચ બોર્ડ સાફ ન કરવું જોઈએ, કંઈ પણ આપણે નુકસાન થઈ શકે. તો જો આ રીતે રૂ મેં જરાક અમથું ભીનું કરી અને કોલગેટથી ઘસ્યું ને એટલે સરસ સાફ થઈ ગયું છે. તમે જોઈ શકો છો પહેલાંની કેવી હતી અને પછી કેવું થઈ ગયું છે. ત્યાર પછી આપણે ખાલી ટીશ્યુ પેપર લઈ લેવાનું કોરું, અને આપણે બધું જ આ રીતે છે ને ફેરવી દેવાય જરાક હળવા હાથે. તો તમારે બધા જ દાગ નીકળી જશે. આપણે સરફ કીટથી કે પાણીથી તો વધારે સાફ ન કરી શકાય સ્વિચ બોર્ડ છે એટલે આ રીતે તમે ટ્રાય કરી શકો. જો સરસ આપણે ક્લીન થઈ ગયું છે, અને બધા જ બોર્ડ આ રીતે કરી શકો, ચમક આવી જાય. અને ક્યારેક શું થાય કે આ બોર્ડ નીચે હોય ને તો બાળકો આમાં આંગળી નાખે તો શોર્ટ આવી શકે. આ રીતે પ્લગના જે હોય છે ને હોલ ખુલ્લા, તો તેમાં તમે આ રીતે ચાંદલો હોય ને, બિંદી આપણે લગાવતા હોઈએ
તે આપણે લગાવી દેવાનું. અને આ રીતે જે માર્કર આવે છે ને પેન, તેનાથી સ્વિચ ઉપર પણ નામ લખી શકાય. જો આ રીતે ઘરમાં વડીલ હોય કે પછી આપણને પણ ક્યારેક સ્વિચ યાદ ના રહેતી હોય તો આ રીતે લખી શકાય. જો ફેનનો હોય તો F લખી દેવાનું અને લાઇટનો હોય તો L. આ રીતે બધામાં આપણે ટ્રાય કરી શકાય. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો.